પાછી આજે લાઇટ લગાવી તો લાઇટ ઊંધી લાગી ગઈ. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? સ્કૂલેથી હું આવી ગઈ તેને આવીને ખબર પડી કે આ કબૂતર જે છે એ બિલાડું ખાઈ ગયું હતું. અને જો આ એનો ડ્રેગન ફ્રૂટ નહોતું ખાવું તો ધરાર ખાતી, તેને ખાવું પડે એમ જ હતું. તેના પછી જો આને આંખમાં ખંજોડાવતી હતી તો ક્યારનું આને આંખમાં ચાલે કરતું હતું. પછી ત્યાંથી મેં મેગી બનાવી દીધી, એનો ઇલાજ થઈ ગયો. મેગી બનાવી એક તપેલું લીધું, તેના પછી ગેસ ચાલુ કર્યો, ગેસ ચાલુ કરીને તપેલું મૂકી દીધું એના ઉપર. અને પછી આ જો ચારા કરવા આવ્યો કે કેમ બનાવે છે મને પણ કે. તેના પછી તપેલામાં પાણી નાખી દીધું અને પાણી થોડું ગરમ કરવા દીધું. ત્યાં સુધી આપણે જે છે પાણી ગરમ થાય ત્યાં ફ્રીજમાં રાખી દઈએ. ભાત બનાવતો તો સાઈડમાં મેગી નાખી દીધી હતી. મેગીમાં મેં 3 મસાલો નાખ્યા, એક ઓરિગનો, એક મેગી મસાલો અને બીજી મેગીમાં જે અંદર આવે મસાલો અને શેઝવાન નાખી દીધું હતું. આ જો કેવી રીતના હલે છે ગાઈસ. પછી તમે પાણીમાં હલાવી થોડી મેગી અને હલાવીને એના પછી અમે થોડી ગરમ થવા દીધી, કેમ કે આખું એક મસ્ત થાય ને એવી રીતના રાખી હતી. 5 મિનિટ કોને કીધું ગાઈસ કે 2 મિનિટની જ મેગી છે? 5-10 મિનિટ 15 મિનિટ થાય. ત્યારે પછી મેં બધા મસાલા એક સાથે નાખી દીધા. તમે પણ એકવાર ટ્રાય કરજો. ચીલી ફ્લેક્સ નહોતું તો ચીલી ફ્લેક્સ મેં ન નાખ્યું. આ ત્રણેય મસાલા મિક્સ કર્યા. ત્રણેય મસાલા મિક્સ કરી અને પછી મેગી ગરમ થઈ ગઈ હતી, આખી ઉબલી ગઈ હતી. તો એના ઉપર મેં આખા ત્રણેય મસાલા નાખી દીધા અને એટલી સરસ બની હતી ગાઈસ. તેને પછી આ 3 મસાલા નાખી દીધા. પછી મેં શેઝવાન નાખી દીધું એના ઉપર. શેઝવાન નાખી દીધા પછી મેં જો કેવી રીતના કેટલી સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો, આ પણ તમને પણ બહુ ભાવશે. તો યસ ગાઈસ, એના પછી મેં હલાવી દીધું. હલાવી અને થોડી 5 મિનિટ રાખી દીધું અને એ બની ગઈ હતી થોડી સૂપી અને થોડી ગ્રેવીવાળી હતી. કેટલી સરસ લાગે, તમે પણ ખાજો. અને પછી મેં ખાઈ લીધું. જો કેવી રીતના હું ખાઉં છું અને આવી રીતના કોને ખાવી ગમે છે? તપેલામાં જ જે તપેલું હતું તેમાં જ મેં મેગી ખાધી હતી. અને તમે પણ ટ્રાય કરજો. હું કેટલી વાર કહું છું કારણ કે કેટલી સરસ બની હતી. અને હું કંઈક ખાઉં એ નીચે ન ઢોળાય એવું બને જ નહીં કોઈ દિવસ. તો એ તો મારું કમ્પલસરી છે કે કંઈક ખાઉં. તેના પછી મેં ફાઇનલ ડિસાઇડ કરી લીધું કે ના, આજે તો મને લાઇટ સરખી રીતથી લગાવી છે. તો મેં મમ્મીને બોલાવ્યા કારણ કે અમારાથી કામ તો ઊંધા જ થાય. અને મમ્મીને બોલાવી અને મેં અને મમ્મીએ લાઇટ લગાવી લીધી. અડધી લગાવી લીધા પછી ખબર પડી કે આ લાઇટ તો અમે ઊંધી લગાવી છે. એ રામ, કંઈક ને કંઈક અમારે તો કામ ઊંધા જ હોય. પછી આખી લાઇટ કાઢી અને પાછી સરખેથી અમે લાઇટ લગાવી લીધી. મમ્મી કીધું કે મારા વગર તો કંઈક થાય જ નહીં તમારાથી કામ. તો યાર તો સાચું જ વાત છે કે મમ્મી વગર તો કાંઈ થાય જ નહીં. પછી મને આ હેરાન કરતી હતી કે જો હું આ તારા પૈસા જે છે એ પિગી બેંકમાં નાખી દઉં, પણ મને એ પૈસાની જરૂર હતી છતાં પણ મને હેરાન કરતી હતી. આજના બ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય ગાય.